નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, બાળ મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 5, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેમાં 7મું યુનિટ નામ છે થિંક ડિફરન્ટલી, એટલે કે કંઈક અલગ રીતે વિચારો. થિંક ડિફરન્ટલી, કંઈક અલગ રીતે વિચારો, એ પાઠનો જે છે આપણે ભાગ 2 જોશું. અગાઉ વિદ્યાર્થી મિત્રો ભાગ 1 ની અંદર આપણે પોયમ અને જે સ્ટોરી હતી તેનાલી રામન એ સ્ટોરી વિશે અભ્યાસ કર્યો હતો. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. અને એની આગળ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 1 થી 6 અને સપ્લિમેન્ટરી રીડરના પણ 5 યુનિટ જોઈ ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ પણ નથી જોયા તો ચિંતા હું કામ કરો છો, એની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 7. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 5 ની અંગ્રેજી વિષયની નવનીત જે છે 12 લોન્ચ થઈ ગઈ છે, જેની અંદર પાઠનું ભાષાંતર, એનું ઉચ્ચારણ, સમજૂતી, ગ્રામર, સ્પેલિંગ્સ, આ બધી વસ્તુ જે છે સમાવેશ થઈ જાય છે. અને આના જ કારણે જે છે નવનીત વિદ્યાર્થીઓની અને વાલીઓની પ્રથમ પસંદગી રહી છે. જો તમને બતાવું, આપણે જે 5મું ધોરણમાં 7મું યુનિટ ભણી રહ્યા છીએ એમાં તમે જોઈ શકો છો પેજ નંબર 82 ઉપર નવનીતના, એમાં તમને ઇંગ્લિશમાં પોયમ આપી છે, એ નીચે એનું ઉચ્ચારણ આપ્યું છે અને એની નીચે એનું ભાષાંતર આપ્યું છે. અહીંયા સ્પેલિંગ આપેલા દેખાય છે. આગળ બીજા પન્ના ફેરવશો તો સવાલના જવાબ હશે, એ પાછા આમનામ ખાલી જવાબ નહીં હોય, સમજૂતી સાથે હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખુશખબર એ છે કે નવનીત તમે હવે ઘરે બેઠા મંગાવી શકશો. કઈ રીતે? ધોરણ 3 થી 12 ના બધા જ વિષય નવનીત ઘરે બેઠા મેળવવા માટેની સંપર્ક કરો. આપણો મોબાઈલ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને તમે મેળવી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, ઘરે જે તમને નવનીત મળશે એનો ડિલિવરી ચાર્જ તમારે ચૂકવવાનો નથી, એ ફ્રી ઓફ કોસ્ટ રહેશે. ઓકે, તો આજે જ વસાવો અને આજે જ નવનીતની ખરીદી કરો. આગળ આપણને આપ્યું છે રીડિંગ. શું કહે છે? રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ફકરો વાંચો અને એ ફકરાના આધારે સવાલના જવાબ આપો. તો પેરેગ્રાફ પહેલા આપણને ચિત્ર આપ્યું છે. શું કહે છે? નદાબેટ ઇઝ ધ બોર્ડર લોકેશન ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ. બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત પાકિસ્તાનની બોર્ડર, નદાબેટ બોર્ડર. Tula Saigam. It is developed as a tourist point by the Gujarat Tourism Development. ગુજરાત ટુરિઝમ ડેવલપમેન્ટ દ્વારા જે છે એને એક પ્રવાસન કેન્દ્ર, એટલે કે લોકો ત્યાં ફરવા જાય એવું એક સ્થળ બનાવી નાખ્યું છે. It is known for the સીમા દર્શન પ્રોજેક્ટ. એનું નામ છે શું? સીમા દર્શન પ્રોજેક્ટ. It is famous for નદેશ્વરી માતા ટેમ્પલ. નદેશ્વરી માતાનું મંદિર છે ત્યાં. ઇન્ડો પાક બોર્ડર, એટલે ભારત પાકિસ્તાનની બોર્ડર છે. એન્ડ ધ બીએસએફ પરેડ, અને ત્યાં બીએસએફ ની પરેડ પણ થાય છે. તો એના આધારે જે છે સવાલ છે. જો એમાં એટ્રેક્શન એટલે આકર્ષણના કેન્દ્રો કયા કયા છે? સીમા દર્શન કોમ્પ્લેક્સ, બીજું છે મ્યુઝિયમ એન્ડ ગેલેરીઝ, ત્યારબાદ છે એડવેન્ચર અરાઇના, ત્યારબાદ છે નિયરેસ્ટ રેલવે સ્ટેશન. નજીક કયા રેલવે સ્ટેશન છે, એટલે કઈ રીતે તમે જઈ શકો? તો દિશા 118 કિલોમીટર છે, ભીલડી 95 કિલોમીટર છે અને પાલનપુર 145 કિલોમીટર છે. પછી રોડ દ્વારા જવું હોય તો સૈગમ જઈને 20 કિલોમીટર, વાવથી 48 કિલોમીટર, રાધનપુરથી 69 કિલોમીટર, પાલનપુરથી 169 કિલોમીટર, મહેસાણાથી 187 કિલોમીટર, ગાંધીનગરથી 246 અને અમદાવાદથી 267 કિલોમીટર દૂર થાય છે. પછી સવાલના જવાબ છે. પહેલો સવાલ, નબાદેત ઇઝ નોન ફોર. તો નબાદેત કેના કારણે ઓળખીતું છે? તો ધ સીમા દર્શન પ્રોજેક્ટ, સીમા દર્શન પ્રોજેક્ટના કારણે. બીજું છે ઇઝ નબાદેત ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન, કે શું નબાદેત જે છે એ આંતરરાષ્ટ્રીય બોર્ડર છે? તો હા, યસ, નબાદેત ઇઝ ધ ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન. ત્યારબાદ વેર ઇઝ ધ નબાદેત લોકેટેડ. નબાદેત ક્યાં આવેલું છે? તો કે બનાસકાંઠામાં. નબાદેત ઇઝ લોકેટેડ ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકા સંગમ. વિચ ઇઝ ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ટુ નબાદેત, એટલે કે નબાદેતની સૌથી નજીકનું રેલવે સ્ટેશન કયું છે? તો કયું છે? ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ટુ નબાદેત ઇઝ ભીલડી. ભીલડી આપણે જોયું હતું, લગભગ 95 કિલોમીટર દૂર હતું. પછી પાંચમું છે ધ ડિસ્ટન્સ બિટવીન ગાંધીનગર ટુ નબાદેત ઇઝ, કે ગાંધીનગરથી નબાદેત જવાનું અંતર કેટલું છે? તો અંતર છે 246 કિલોમીટર. કેટલું? 246 કિલોમીટર્સ. છઠ્ઠું છે ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ઓફ નબાદેત ફ્રોમ યોર વિલેજ. તમારા ગામથી જે છે નબાદેત જવાનો રસ્તો કેટલું અંતર થાય એ તમારે હેલ્પ ઓફ ઇન્ટરનેટની મદદથી જે છે જાણવાનું છે. હવે આ સવાલનો જવાબ તો બધા વિદ્યાર્થીઓને અલગ અલગ આવશે.
બરોબર, કે ભાઈ કોઈ વિદ્યાર્થી અમરેલી રહેતું હોય તો અમરેલીથી નબાદત કેટલું દૂર થાય, તો એને સર્ચ કરવાનું, ગૂગલમાં જવાનું, ગૂગલ મેપમાં જવાનું, ત્યાંથી નબાદત બોર્ડર સર્ચ કરવાની, એ જ્યાં હશે ત્યાંથી માંડી નબાદત સુધીનું અંતર એને બતાવી દેશે. બરોબર, કોઈ જુનાગઢથી હોય તો એના અંતર અલગ આવે, કોઈ રાજકોટથી અલગ અંતર આવે, પોરબંદર વાળા અલગ આવતું હોય, સાબરકાંઠા વાળા અલગ આવે, બનાસકાંઠા વાળા થાવ નજીક આવતું હશે, હે ને? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે ઇન્ટરનેટ ઉપરથી, ગૂગલ ઉપરથી જાતે મેળવવાનો રહેશે. ચાલો આગળ વધીએ. શું કહે છે? સ્ટડી ધ પોસ્ટર એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ, એટલે કે પોસ્ટરને વાંચો અને એના આધારે ખાલી જગ્યાના જવાબ લખો. પોસ્ટર આપણને આપ્યું છે, જો લોસ્ટ ડોગ એટલે ખોવાઈ ગયેલો કૂતરો. હા, જો એક સિસ્ટમ એવી છે કે ભાઈ, ખબર છે તમને કે કોઈ માણસો ખોવાઈ જાય, કોઈ માણસો ગુમશુદા થઈ જાય તો એની રિપોર્ટ આપવામાં આવે, અને ઘણીવાર એના ઉપર ઇનામ પણ હોય કે જો આ માણસ ખોવાઈ ગયું છે ને તમે ગોતી આપશો તો અમે 5,000 10,000 જે કાંઈ પણ ઇનામ મૂક્યું હોય એટલું ઇનામ આપવામાં આવશે. તો અહીંયા જે છે કૂતરો ખોવાઈ ગયો છે, આ કૂતરાનું ચિત્ર છે એ ખોવાઈ ગયું છે, રિવોર્ડ છે 5,000 રૂપિયા. એટલે જો જે વ્યક્તિ આ કૂતરો શોધી આપશે એને 5,000 રૂપિયા આપવામાં આવશે. ડોગ જે છે, ડોગનું નામ છે બ્રુનો, પછી 2 વર્ષનો છે, લાસ્ટ સીન ઇન સરિતા પાર્ક ગાંધીનગર, છેલ્લે સરિતા પાર્ક ગાંધીનગરમાં જોવા મળ્યો હતો 15 મે 2024 ના રોજ. કોન્ટેક્ટ કરવાનો છે, મોબાઈલ નંબર આપણને આપ્યો છે, જો મળી જાય તો આ નંબર પર ફોન કરવો. તો અહીંયા જે છે આપણને કૂતરાનું ચિત્ર આપ્યું છે, એના આધારે ખાલી જગ્યાઓ તૈયાર છે કે ઓન ધ 15 ઓફ ખાલી જગ્યા, તો 15 ઓફ મે, મે મહિનાની 15 તારીખે માનસી took her dog for a walk in ખાલી જગ્યા, તો in સરિતા પાર્ક in ગાંધીનગર. when they were walking, જ્યારે તેઓ ચાલતા હતા, બ્રુનો saw a cat, બ્રુનોએ એક બિલાડી જોઈ, and started running, અને દોડવા માંડ્યો. ખાલી જગ્યા રન આફ્ટર બ્રુનો, તો માનસી રન આફ્ટર બ્રુનો, માનસી જે છે બ્રુનોની પાછળ ભાગી, બટ શી કુડ નોટ કેચ હિમ, પણ બિચારી એને પકડી શકી નહીં. ઓ બ્રુનો વોઝ લોસ્ટ, અને આવી રીતે બ્રુનો ખોવાઈ ગયો. નાવ માનસી હેઝ મેડ અ પોસ્ટર અબાઉટ બ્રુનો, એટલે માનસીએ જે છે બ્રુનો માટે એક પોસ્ટર બનાવ્યું છે. હર લોસ્ટ ડોગ, એનીવન હુ ફાઇન્ડ્સ ધ ડોગ, જે કાંઈ પણ જે વ્યક્તિ આ કૂતરાને શોધી આપશે, વિલ ગેટ અ રિવોર્ડ ઓફ, એને ઇનામ મળશે કેટલાનું? 5,000 રૂપીસ. ઇફ યુ ફાઇન્ડ હિમ, જો તમે એને ગોતી લ્યો છો, પ્લીઝ કોલ ઓન, મહેરબાની કરીને ફોન કરો આ નંબર ઉપર, આપણને મોબાઈલ નંબર ઉપરથી આપ્યો છે. રેડી છે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યાના જવાબ લખી નાખ્યા. આગળ વધીએ. આગળ છે રાઇટિંગ સેક્શન. મેચ ધ સેન્ટેન્સ વિથ ધ પિક્ચર્સ, એટલે કે વાક્યોને ચિત્રો સાથે જોડવાના છે. તો અહીંયા આપણને જોઈ શકાય છે ઘણા બધા ચિત્રો આપ્યા છે, A B C D. તો એના આધારે પહેલામાં આવશે he couldn't find the dog so he was thinking where the dog was, એમાં આવશે C. બીજું, dog ran away to search the ball in the heap of leaves, એમાં આવશે B. ત્રીજામાં Shyam was playing with his dog and he threw the ball, એમાં આવશે A. ચોથામાં he found his lost dog and they were happy, એમાં આવશે F. અને પાંચમામાં his friend Vimal brought his dog back, તો એમાં આવશે E. અને છઠ્ઠું છે so he put the posters of lost dog on a tree, એમાં આવશે D. આમાં આધારે ક્રિયાના આધારે જે છે આપણે ABCD જે છે લખી છે. પછી છે write a paragraph about ચાચા ચૌધરી with the help of given clues. ચાચા ચૌધરી વિશે જે છે આપણને પેરેગ્રાફ લખવાનું કીધું છે. ચાચા ચૌધરી શું છે ખબર છે? એક ફેમસ એનિમેશન, એક કાર્ટૂન ચાચા ચૌધરી, જે એક જાસૂસ હતા, ડિટેક્ટિવ હતા. જો કે ખરેખર ફ્રિક્શન હોય કે સાચું એ તો બહુ ખ્યાલ નથી, પણ વિદ્યાર્થી મિત્રો બહુ અમારા સમયનું, અમે જ્યારે નાના હતા ને ત્યારના સમયનું કાર્ટૂન હતું, ચાચા ચૌધરીનું કાર્ટૂન આવતું. ઓકે, તો એના જો ક્લૂઝ તમને આપ્યા છે કે ફેમસ ઇન્ડિયન કોમિક કેરેક્ટર, જો મેં કીધું હતું ને એક કોમિક કેરેક્ટર એટલે કે હકીકત નથી, એક બનાવટ છે, બરોબર, એક કોઈ લેખકની કલ્પના છે કે એક ફેમસ ઇન્ડિયન કોમિક કેરેક્ટર, કાઇન્ડ એન્ડ વાઇઝ એટલે કે દયાળુ અને સમજદાર છે, ઓલ્ડ મેન વૃદ્ધ છે, પછી વિયર્સ અ બિગ રેડ ટર્બન, મોટી લાલ પાઘડી પહેરે છે, વ્હાઇટ શર્ટ એન્ડ બ્લેક જેકેટ, સફેદ શર્ટ અને કાળું જેકેટ હોય છે, વેરી ક્લેવર, બહુ સમજદાર, કેન થિંક ફાસ્ટ, ઝડપથી વિચારી શકે છે, સોલ્વ ડિફિકલ્ટ પ્રોબ્લેમ્સ, અઘરી સમસ્યા સોલ્વ કરી શકે છે. હિઝ ફ્રેન્ડ્સ નેમ ઇઝ સાબુ, એના મિત્રનું નામ સાબુ છે. સાબુ પાછો પહેલવાન હોય. જો અહીંયા આપણને જોઈ શકાય છે, આ છે ચાચા ચૌધરી, આ એનો કૂતરો, અને અહીંયા એનો મિત્ર સાબુ. સાબુ એક એલિયન હોય હો પાછો, જો
શું કહે છે અહીંયા? ચાચા ચૌધરી is a famous Indian comic character. He is a wise and kind old man. He always wears a white shirt with a black jacket. તે શું કહે છે? he એટલે કે તે, wears એટલે થાય પહેરવું. શું પહેરે છે? તો કે સફેદ શર્ટ, બ્લેક જેકેટ સાથે, એન્ડ અ બિગ રેડ ટર્બન, એક મોટી લાલ પાઘડી પહેરે છે, ઓન હિઝ હેડ, એના માથા ઉપર. પછી શું કહે છે? he always has a wooden stick in his hand. એના હાથમાં હંમેશા wooden stick એટલે શું થાય? લાકડી, બરોબર, લાકડી હોય છે. ચાચા ચૌધરી is a very clever man. ચાચા ચૌધરી બહુ જ સમજદાર માણસ છે. he can think very fast. એ બહુ જ ઝડપથી વિચારી શકે છે. અને it is said that એવું કહેવામાં આવે છે કે ચાચા ચૌધરી's brain runs faster than a computer. કે ચાચા ચૌધરીનું મગજ કોમ્પ્યુટર કરતા વધારે ઝડપથી દોડે છે. he can solve all difficult problems. તે બધી અઘરી સમસ્યા બહુ જ આસાનીથી સોલ્વ કરી શકે છે, very quickly, બહુ જ ઝડપથી પણ. his wife is called બીની ચાચી. એની વાઇફનું નામ, ચાચા ચૌધરીની જે પત્ની છે એનું નામ બીની ચાચી છે. અને he has a friend called સાબુ. એને એક મિત્ર છે જેનું નામ છે સાબુ. સાબુ is a giant alien. સાબુ જે છે એક બહુ જાયન્ટ, એટલે જો જાયન્ટ એટલે રાક્ષસ થાય, પણ બીજા અર્થમાં જાયન્ટ એટલે થાય બહુ મોટો, વિશાળ, અને એલિયન એટલે થાય પરગ્રહવાસી. બીજા ગ્રહમાંથી આપણા ગ્રહમાં રહેવા આવતા હોય ને એને પરગ્રહવાસી કહેવાય. બીજા દેશ, બીજા ગ્રહના હોય. આપણે કેમ પૃથ્વી ઉપર રહીએ છીએ એમ એ લોકો બીજા ગ્રહમાં રહેતા હોય, અને ભારતમાં આમ આપણા દેશમાં આપણે પૃથ્વી ઉપર રહેવા આવ્યા હોય. તો એ એક બહુ મોટો આમ રાક્ષસ જેવો એલિયન છે. રાક્ષસ નથી, રાક્ષસ જેવું શરીર છે. ફ્રોમ જ્યુપિટર. જ્યુપિટર એટલે થાય ગુરુ ગ્રહ. ગુરુ ગ્રહ પરનો રહેવાસી છે. his dog's name is rocket. એના કૂતરાનું નામ રોકેટ છે. જો આપણને રોકેટ દેખાય છે અહીંયા. આ ભાઈ સાબુભાઈ છે, જો મોટા મોટા છે, અને આ રોકેટ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચાચા ચૌધરી વિશે સંપૂર્ણ માહિતી લખી નાખી. આગળ વધીએ. આગળ કહે છે લેંગ્વેજ ફંક્શન્સ. તો કહે છે સ્ટડી ધ પિક્ચર્સ, એટલે કે ચિત્ર જોવો, એન્ડ રાઇટ વોટ ધ કેમલ ઇઝ ડુઈંગ, અને લખો કે કેમલ શું કરી રહ્યો છે, ઊંટ શું કરી રહ્યો છે. તો અહીંયા આપણને જો દેખાય છે, પહેલું મને ઊંટ ખાતો દેખાય છે, લખીશું ધ કેમલ ઇઝ ઈટિંગ ગ્રાસ. એમાં આપણને એક્ઝામ્પલ તો આપ્યું હતું. તો બીજામાં ઊંટ મને ચાલતું દેખાય છે, દોડતું દેખાય છે, તો કેમલ ઇઝ રનિંગ. ઊંટ દોડી રહ્યું છે. બીજામાં ઊંટ બેઠું છે, તો ધ કેમલ ઇઝ સિટિંગ. ઊંટ બેઠું છે. ત્યારબાદ ઊંટ જે છે પાણી પીવે, જો તો દેખાય તમને પાણી. તો ત્રીજામાં આવશે ધ કેમલ ઇઝ ડ્રિંકિંગ. ચોથામાં ઊંટ કાંઈ નથી કરતું, ઊંટ ઊભું છે શાંતિથી. તો ધ કેમલ ઇઝ સ્ટેન્ડિંગ. સ્ટેન્ડિંગ એટલે થાય ઊભા રહેવું. પછી અહીંયા મને દેખાય છે કે ઊંટ જે છે ધીમા ડગલે હાલે છે. જો આગળનું જે ચિત્ર હતું ને એમાં તમે જુઓ ધ્યાનથી, ઊંટ મોટા મોટા ડગલા લેતું હતું, એટલે એમાં કેમલ ઇઝ રનિંગ લખ્યું આપણે. પણ આમાં તમે જુઓ તો ઊંટ જે છે બહુ ધીમા ધીમા ડગલા હાલે છે. તો એટલા માટે હું લખીશું ધ કેમલ ઇઝ વોકિંગ, કે કેમલ એટલે કે ઊંટ જે છે એ ચાલી રહ્યું છે. ચલો આગળ હું કહે છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. યોગ્ય વિકલ્પ પસંદ કરો અને પેરેગ્રાફને ફરીથી લખો. જો અહીંયા આપણને સામે નજર સામે તૈયાર છે. જો yesterday little boy lose અથવા lost his way in the crowded market. His parents realized. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને આખા પેરેગ્રાફમાં ઓપ્શન્સ આપેલા છે. જો તમે જોઈ શકો એ પ્રમાણે અહીંયા છે, અહીંયા નોટિસ્ડ છે, આ બાજુ અહીંયા આસ્ક્ડ છે, કમ્ફર્ટેડ છે, અનાઉન્સ્ડ છે, અને હિયર હર્ડ છે. આવી રીતે ઘણા બધા આપણને પેરેગ્રાફમાં જો ટેક્ટુડ, નોડેડ, ઘણા બધા આપણને જે છે આવા ઓપ્શન્સ આપ્યા છે. એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવવામાં કઈ રીતે સોલ્યુશન આવે. આ પેરેગ્રાફ આખો ભૂતકાળમાં છે, કારણ કે જો યસ્ટરડે એટલે થાય ગઈકાલ. તો ગઈકાલની વાત ક્યારે કરવાની, તો કે ભૂતકાળમાં. તો જેમાં તમને આ બે વાક્ય આપ્યા છે, બે ઓપ્શન આપ્યા છે ને, એમાં જે ભૂતકાળનું રૂપ દેખાય ને ત્યાં આપણે ખરું કરવાનું, બાકીનું ચેકી નાખવાનું. પેરેગ્રાફ આખો ફરી વાર લખવાનો છે. જવાબ તમારા માટે તૈયાર છે. જો આખા પેરેગ્રાફ ભાષાંતર પણ કરી દઉં છું કે ગઈકાલે એક નાનો છોકરો, લોસ્ટ એટલે થાય ખોવાઈ ગયો, એક નાનો છોકરો એના રસ્તામાં ઇન ધીસ ક્રાઉડેડ માર્કેટ એટલે કે ભીડભાડ વાળી માર્કેટમાંથી ઘરે આવતો હતો, એમાં એ ખોવાઈ ગયો.
His parents realized that he was missing. એના માતા પિતાને ખબર પડી, રિયલાઇઝ એટલે થાય ખબર પડવી. એના માતા પિતાને ખબર પડવી કે આ તો ખોવાઈ ગયો છે. After a few minutes, થોડીક સમય પછી, they started searching for him. તેણે એને ગોતવાનું ચાલુ કર્યું. Then the boy wandered around. અને ત્યાં છોકરો આસપાસ રખડતો હતો. Feeling scared, એને બીક લાગતી હતી. And lonely, અને એકલો હતો. A kind stranger, એક અજાણ્યા વ્યક્તિએ noticed, આ વસ્તુ જોયું. And the boy and met him. એક અજાણ્યા વ્યક્તિ, સ્ટ્રેન્જર એટલે શું થાય? અજાણ્યો વ્યક્તિ. એક અજાણ વ્યક્તિએ જે છે આ છોકરાને જોયો અને એને પૂછ્યું, met him, એને મળ્યો. The stranger asked the boy, એ સ્ટ્રેન્જરે, અજાણ્યા વ્યક્તિએ છોકરાને પૂછ્યું, if he was lost, કે શું તું ખોવાઈ ગયો છો? તો the boy nodded, છોકરાએ માથું હલાવ્યું. nodded એટલે શું થાય? માથું હલાવવું. માથું હલાવ્યું and told the stranger his name. અને માથું હલાવ્યું ને હા હું ખોવાઈ ગયું છું ને એમ કીધું કે હા ભાઈ મારું નામ આ છે. છોકરાનું નામ એ નથી આપ્યું, નકર હું નામ કહી દે તમને. The stranger confirmed the boy and took him the nearest police station. એ અજાણ્યા માણસે જે છે એ છોકરાને કાંઈ વાંધો નહીં સાહેબ સાચવો કન્ફર્મ કર્યું કે ભાઈ કમ્ફર્ટ એટલે એને આરામ અપાયો કે શાંત, માની લો રોતો હોય તો શાંત કરાવે, પાણી પાય, થોડોક નાસ્તો કરાવે. એના પછી એને પોલીસ સ્ટેશન લઈ ગયો. અને પછી શું કહે છે? એટ ધ પોલીસ સ્ટેશનમાં ધ ઓફિસર્સ took down the boy's details. took down એટલે થાય લખી નાખવી, કે જે છોકરાની માહિતી હતી લખી નાખી. They announced, તેઓએ જાહેર કર્યું, the lost child information on the loudspeaker. હવે માર્કેટ હતી, બજાર હતી, મેળો હતો, તો એની અંદર જે છે લાઉડ સ્પીકર તો હતા જ. એ લાઉડ સ્પીકરની અંદર અનાઉન્સ કર્યું કે ભાઈ આ છોકરો ખોવાઈ ગયો છે ને એ ખોવાઈ ગયેલો છોકરો અહીંયા પોલીસ સ્ટેશનમાં છે. તો હું કહે છે the boy's parents heard the announcement. છોકરાના માતા પિતા જે છે એ અનાઉન્સમેન્ટ સાંભળી ગયા and rushed to the police station, અને પોલીસ સ્ટેશને દોડીને ગયા. They cried, તેઓ રડ્યા. They had tears of joy on seeing their son. તેઓની આંખમાં જે છે પોતાના બાળકને મળવાના ખુશીના આંસુ હતા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જેટલી જગ્યાએ આપણે જે છે જવાબ લખ્યા છે એ બધા જવાબ કયા કાળના છે? તો કે ભૂતકાળના છે. આગળ વધીએ. આગળ કહે છે ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ. એટલે કે નીચે આપેલા ટેબલમાં વિગતોને વ્યવસ્થિત વાક્યના સ્વરૂપે વર્ણવવું. પેલું છે રાજ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. બીજું છે નેહા વોઝ એબસન્ટ. પછી છે રીચા ઇઝ વોચિંગ ટીવી. ચોથું છે આઈ વોચડ એન એક્શન મૂવી. પાંચમું છે વિરલ ઇઝ ડુઇંગ એક્સરસાઇઝ. છઠ્ઠું છે માય મધર ઇઝ ટેલિંગ મી અ સ્ટોરી. સાતમું છે ધે પ્લેડ ખો-ખો. આઠમું છે હી વિઝિટેડ ધ ઝૂ. નવમું છે ધ બર્ડ ઇઝ ચીપરિંગ ઇન ધ ટ્રી. દસમું આઈ બોટ અ ન્યૂ બાયસિકલ. તો એમાં જે આપણે આ લખ્યા છે એમાંથી ટુડે અને યસ્ટરડે. ટુડે એટલે કે આજે, જે આજે કરી રહ્યા હોય તે ટુડેમાં લખવાનું, અને જે ગઈકાલે કર્યું હોય એ ભૂતકાળ એટલે કે એ યસ્ટરડેમાં લખવાનું. તો ચાલો લખીએ. આમાંથી આપણે ભાગ પાડવાના છે. તો ટુડેમાં શું આવશે? ટુડેમાં વર્તમાન કાળના વાક્ય. એક્ઝામ્પલ જો આપણને આપ્યું છે રાજ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, એ ટુડેમાં છે, અને યસ્ટરડેમાં છે નેહા વોઝ એબસન્ટ. તો આમાં આવશે ટુડેમાં રીચા ઇઝ વોચિંગ ટીવી, વિરલ ઇઝ ડુઇંગ એક્સરસાઇઝ, માય મધર ઇઝ ટેલિંગ મી અ સ્ટોરી, અને ધ બર્ડ ઇઝ ચીપરિંગ ઇન ધ ટ્રી. તો ઘણા કહે સર સવાલના જવાબ તો અમને આવડી ગયા, પણ તમને કેમ ખબર ટુડેમાં જ આવે? ધ્યાનથી ઇઝ અને અહીંયા ઇઝ યાદ રાખો હંમેશા. એમ, ઇઝ અને આર, આ ત્રણ સ્વરૂપો છે વર્તમાન કાળના રૂપો. કયા રૂપો? વર્તમાન કાળના રૂપો. એના વાક્ય ફરજિયાત ટુડેમાં જ આવે. અને યસ્ટરડેના વાક્ય જોવો હાલો. આઈ વોચડ એન એક્શન મૂવી, ધે પ્લેડ ખો-ખો, વી વિઝિટેડ ધ ઝૂ, આઈ બોટ અ ન્યૂ બાયસિકલ. જો અહીંયા વોચડ, પ્લેડ, વિઝિટેડ, બોટ, આ છે ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ V2. તો V2 હોવાના કારણે એ વસ્તુ ક્યાં આવશે? યસ્ટરડેમાં. ટૂંકમાં વર્તમાન કાળ હોય તો ટુડેમાં આવે, અને ભૂતકાળ હોય તો યસ્ટરડેમાં આવે. બસ એટલું સિમ્પલ છે. બરોબર? બહુ કઈ અઘરું છે નહીં. આગળ વધીએ. આગળ કહે છે રીડ ધ પેસેજ એટલે કે પેરેગ્રાફ વાંચો. ચાલો વાંચીએ. આપણને ઘણા બધા ઓપ્શન્સ પણ આપ્યા છે. ટુડે ઇઝ મંડે, it is the 6 a.m. Rahul is Virat's neighbor. He is watching Virat from his home and telling us what Virat is doing. So look, Virat is standing out of the terrace. He is doing exercise.
He is stretching his arms sideways and pulling his shoulders straight. He is breathing deeply and raising himself up on his toes. He is lowering his body slowly. He is moving his arms to a vertical position. He is squatting down. તો આના આધારે શું કહે છે? Review the passage with the help of the words given in the brackets. કાઉન્સમાં આપેલા શબ્દોના આધારે એ પેસેજનું તમારે રિવ્યુ એટલે કે ફરીવાર એનું રિનોવેશન કરવાનું છે. Scackled, stood, stretched, breathed, did, raised, moved, lowered અને pulled. આના આધારે રીરાઇટ ફરીવાર લખવાનું છે. ટૂંકમાં અહીંયા આપણને અંડરલાઈન કરેલા શબ્દો હતા, દેખાય છે? જો ધ્યાનથી સ્ટેન્ડિંગ છે, ડુઈંગ છે, પુલિંગ છે, સ્ટ્રેચિંગ છે, બ્રીથિંગ છે. તો ઈ આઈએનજી વાળો રૂપો છે. કયા રૂપો છે જો તો? આઈએનજી બરોબર, આઈએનજી અને પાછું એની આગળ ઇઝ લગાડેલું છે. જો તો ઇઝ છે, બધી જગ્યાએ હશે ઇઝ. આમાં આઈએનજી છે, પછી આમાં આઈએનજી છે, ઇઝ નથી. કેમ? તો કાંઈ એન્ડ આપ્યું છે, ઇઝ અહીંયા રહ્યું એનું. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આ વાક્ય છે ચાલુ વર્તમાન કાળ, જેમાંથી આપણે ફેરફાર કરવાનો છે સાદા ભૂતકાળમાં. તો ચાલો કરીએ. yesterday Virat stood, standing નું થઈ ગયું stood, out of the terrace. He did, doing નું થઈ ગયું did. He did exercise. He stretched, stretching નું થઈ ગયું stretched. His arms sideways and his shoulder straight. He breathed, breathing નું શું થઈ ગયું છે? breathed. ત્યારબાદ deeply and raised himself up on his toes. He lowered his body slowly. He moved his arms to a vertical position. He squashed down. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જેટલી જગ્યાએ રાઉન્ડ કર્યા છે ને એ બધી જગ્યાએ તમે આગળના પેરેગ્રાફમાં જોશો તો તમને એમાં આઈએનજી વાળા રૂપ દેખાશે. અહીંયા એના ભૂતકાળના રૂપો તમને જોવા મળે છે. આગળ છે વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ. ફાઇન્ડ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ. નીચેના શબ્દો આપણે શોધવાના છે. મોમેન્ટ, રોકેટ, સર્ચ, મિસ્ટ્રી, શેર, પઝલ, અનરેવલ, લોસ્ટ, વન્ડર, સ્ટેરી અને ટાઇની. આ આપણા શબ્દો છે. ચાલો શોધીએ. સૌથી પહેલો શબ્દ મોમેન્ટ મળી ગયું. ત્યારબાદ રોકેટ તો શેર મળ્યા છે. ત્યારબાદ સર્ચ, પછી છે મિસ્ટ્રી, ત્યારબાદ વન્ડર, પછી છે ટાઇની, ત્યારબાદ લોસ્ટ, ત્યારબાદ છે રોકેટ, પછી છે પઝલ અને પછી છે અનરિવલ્ડ, પછી સ્ટ્રે. ઓકે, ચલો હું કહે છે હવે સ્ટાર્ટ, કંઈક નવું સ્ટાર્ટ કરવાનું કહે છે. સ્ટાર્ટ આ રીતે. સ્ટાર્ટ પછી વાઇલ્ડ એનિમલ એટલે કોઈ પણ જંગલી પ્રાણી. સ્ટેટ ઓફ ઇન્ડિયા ભારતનું રાજ્ય. પછી ફ્રૂટ કોઈ પણ ફળનું નામ. આ બાજુ કિચન ઓબ્જેક્ટ એટલે કે એક રસોડાની કોઈ વસ્તુ લખવાની. આ બાજુ બોડી પાર્ટનું નામ લખવાનું. એના ઉપર કોઈ ક્રિયા, એક્શન વર્ડ એટલે થાય ક્રિયા. પછી આમાં ક્લાસરૂમની કોઈ સબ્જેક્ટ, ક્લાસરૂમની કોઈ વસ્તુ, એક્ઝામ્પલ તરીકે ચોક હોય, ડસ્ટર હોય, બેન્ચીસ છે. આ બાજુ પબ્લિક પ્લેસ, ગાર્ડન છે, બસ સ્ટેશન છે, કોઈ પણ લઈ શકો. આમાં રિલેશન એટલે કે ભાઈ બહેન, માતા પિતા, અને આમાં વ્હીકલ એટલે કે વાહન. તો પછી ફિનિશ થશે. તો કઈ રીતે રમવાનું છે? માની લો કે સિંહ, આપણે આમાં લખું છું સિંહ, ગુજરાતનું કેરી. સિંહ, ગુજરાત, કેરી. આમાં લખું છું સાવરણી. હાલો, સાવરણી કિચન પાર્ટમાં ન આવે કા? ચૂલો લખી દઈએ આપણે, ચૂલો. સિંહ, ગુજરાત, કેરી, ચૂલો, હાથ ચલાવતો હતો, ચોક ગાર્ડનમાં, મમ્મી સાથે ગાડી ઉપર. કહેવાનો મતલબ કે શિક્ષક વર્ગને બે જૂથમાં વિભાજિત કરશે કે બે અલગ અલગ ભાગ પાડવાના. દરેક જૂથમાંથી વારાફરતી એક વિદ્યાર્થી આવશે અને સ્ટાર્ટ થી ફિનિશ સુધીનો દરેક કેટેગરીનો એક શબ્દ બોલશે. ફિનિશ સુધી પહોંચનાર જૂથને 10 પોઈન્ટ્સ મળશે. એટલે કે એક સેકન્ડમાં ફટાફટ, જો અહીંયા સ્ટાર્ટ થી ચાલુ કરવાનું, અહીંયા ફટાફટ ઉભો રહીને લાઈન બોલવાનું, અહીંયા ઉભો રહીને ગુજરાત બોલવાનું, અહીંયા ઉભો રહીને મેંગો બોલવાનું. ટૂંકમાં કોઈ પણ એવું નથી કે ગુજરાત જ બોલવાનું, તમે આંધ્રપ્રદેશી બોલી શકો કોઈ પણ. પછી ફ્રૂટ છે, હું મેંગો બોલ્યો છું, તમે જે છે ચીકુ બોલી શકો. પછી હું કહે છે જો 10મા પાઠ સુધી પહોંચશે ને તો એને 10 પોઈન્ટ મળશે. પરંતુ જો કે વિદ્યાર્થી શબ્દ રિપીટ કરે કે ભાઈ એક વિદ્યાર્થી મેંગો બોલી ગયો છે, બીજો પાછો મેંગો બોલશે, તો એ નહીં હાલે. અથવા બોલી નહીં શકે તો અંક પર હોય ત્યાંથી એના પોઈન્ટ મળશે. બરોબર? માની લો કે અહીંયા જે છે ભૂલથી હું હેન્ડ બોલ્યો છું, બીજો કોઈ વિદ્યાર્થી આવે એ હોત ને હેન્ડ બોલે, તો
તો ત્યાંથી અટકી જવાનું, એને 4 પોઈન્ટ જ મળે, 5મો પોઈન્ટ મળે નહીં. અથવા અહીંયા ઉભો રહીને અટકી જાય, એને ન આવડે, આગળનું ન ફાવે, બરોબર 2 સેકન્ડ પૂરી થઈ જાય, ફટાફટ બોલવાનું હોય તો એ ન આવડે, તો ત્યાંથી આઉટ, તો એને ખાલી એટલા પોઈન્ટ જ ગણવાના. ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી બોડી પાર્ટ બોલી ન શકે તો તેને 4 પોઈન્ટ જ મળશે. અને આ રીતે બંને જૂથના દરેક વિદ્યાર્થી જોડાશે. ટોટલ કેટલા પોઈન્ટ થયા એ આપણે જોવાનું. હવે છે એક્ટિવિટી, પ્રવૃત્તિ. એક ગેમ રમાડવાની છે, એક રમત રમવાની છે. શિક્ષક ઓછામાં ઓછા 10 પ્રશ્નોની યાદી તૈયાર કરશે, 10 સવાલ તૈયાર કરવાના. વિદ્યાર્થીઓને આશરે 10 ના જૂથમાં વહેંચશે. જે ક્લાસમાં માની લો 40 ની સંખ્યા હોય તો 10-10 ના 4 ભાગ પડી જશે. દરેક જૂથના વિદ્યાર્થીઓએ પોતપોતાના જૂથમાં પ્રશ્નના જવાબ શોધવા, પોતપોતાના ગ્રુપમાં શોધવાના માટે સાથે મળીને કામ કરશે. સૌ પ્રથમ બધા પ્રશ્નોના સાચા જવાબ શોધનાર જૂથ વિજેતા બનશે. એક્ઝામ્પલ તરીકે બીજી નોંધ કીધી છે કે શિક્ષક જુદા જુદા રોચક કાર્યોની મૌલિક યાદી બનાવીને રમતમાં વિવિધતા લાવી શકે છે. એટલે કે માની લો કે કોઈ પણ પ્રકારની જનરલ નોલેજ છે, કોઈ રમત છે, કોઈ બહારની થયેલી ન્યૂઝ છે, કોઈ ઘટના છે, એના આધારે સવાલ પણ પૂછી શકો. કોઈ પણ 10 સવાલ પૂછવાના છે, કોઈ પણ 10 સવાલ ગમે રિલેટેડ, પણ એ જે 10 વિદ્યાર્થી છે ને, એ 10 વિદ્યાર્થીએ મળીને એ સવાલનો જવાબ આપવાનો. એક ગણિતનો પ્રશ્ન લઉં, એક વિજ્ઞાનનો લઉં, એ હાલો એ તો ભણવાના વિષય થયા ને, હું એની બહાર નહીં પૂછી શકું. જનરલ નોલેજના કોઈ ખેલાડી છે, કોઈ રમતવીર છે, કોઈનું મૃત્યુ થયું હોય હમણાં, અથવા કોઈ ફિલ્મ એક્ટરનું કોઈ ફિલ્મ આવી હોય, અથવા જે છે કોઈ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હોય, કોઈને નોબેલ પુરસ્કાર મેળવ્યો હોય, તો એવા પ્રકારની માહિતી જે છે એ તમારે બહારની હોવી જોઈએ ને તમારી પાસે. જેને વધારે પોઈન્ટ મળશે એ જીતશે. એક્ઝામ્પલ જો અહીંયા પૂછે, ઓલ ઇન્ડિયન્સ આર માય બ્રધર એન્ડ સિસ્ટર, વેર ઇઝ ધીસ સેન્ટેન્સ રિટન? કે બધાય ભારતીય મારા ભાઈ બહેનો છે. આ વાક્ય ક્યાં લખેલું છે? તો સર આ વાક્ય આપણી પ્રતિજ્ઞા પત્રમાં લખેલું છે, હે ને? પછી હાઉ મેની યુનિટ્સ આર ધેર ઇન ધીસ બુક? કે ઈ ચોપડીમાં કેટલા યુનિટ છે? આપણે જે ચોપડી છે આ અંગ્રેજી વિષયની, એમાં કુલ કેટલા યુનિટ છે? કેટલો જવાબ આવ્યો બોલો? ચાલો તમે આપો મને જવાબ. 15 યુનિટ. કેટલા? 15. 10 આખા અને 5 સપ્લિમેન્ટરી રીડરના. ત્રીજું, હાઉ મેની પેજીસ આર ધેર ઇન ધીસ બુક? ચોપડીમાં કેટલા પેજ છે? હાઉ મેની ક્લાસરૂમ આર ધેર ઇન યોર સ્કૂલ? સ્કૂલમાં કેટલા ક્લાસરૂમ છે? હાઉ મેની ટ્રીઝ આર ધેર ઓન ધ પ્લેગ્રાઉન્ડ? પ્લેગ્રાઉન્ડમાં કેટલા વૃક્ષો છે? ઓન વિચ પેજ ઇઝ ધ લોસ્ટ ડોગ પોસ્ટર? કેટલા નંબરના ચિત્ર, કેટલા નંબરના પેજ ઉપર લોસ્ટ ડોગ નામનું ચિત્ર આપેલું છે? અને હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસરૂમ? તમારા વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે? હાઉ મેની ટ્યુબલાઇટ્સ એન્ડ લેમ્પ્સ આર ધેર ઇન યોર ક્લાસરૂમ? તમારા ક્લાસરૂમમાં કેટલી ટ્યુબલાઇટ્સ અને કેટલા લેમ્પ્સ, બત્તી માટે હોય ને, કેટલા છે? 9મું છે, હાઉ મેની ફેન્સ આર ધેર ઇન યોર ક્લાસરૂમ? તમારા રૂમમાં, તમારા વર્ગખંડમાં કેટલા પંખા છે? બરોબર. આવી રીતે અલગ અલગ સવાલો બનાવી શકો. અને એવું નથી કે ભાઈ આ જ સવાલ બને, આનાથી અલગ સવાલ પણ બનવા હોય તો બની શકે છે. હવે જે સ્પીકિંગ એટલે કે તમારે બોલવાનું છે, જેનાથી આપણી વોકેબ્યુલરી સુધરે, આપણું લેંગ્વેજ પ્રેક્ટિસ થાય. પ્લે ધ ગેમ અ લાઈ બિટવીન ટુ ટ્રુથ્સ. શિક્ષકે વિદ્યાર્થીઓને પોતાના વિશે 3 બાબતો કહેશે, જેમાંથી 2 બાબતો સાચી હશે અને 1 ખોટી હશે. શિક્ષક, હું તમને મારા વિશે 3 બાબત કહીશ, જેમાંથી 2 સાચી અને 1 ખોટી. શિક્ષક વિદ્યાર્થીઓને ખોટી બાબત ઓળખી બતાવે કહે છે, હું 3માંથી કઈ ખોટું બોલ્યો છું એ તમારે મને ઓળખીને કહેવાનું. શિક્ષક વિદ્યાર્થીઓને સમજાવશે કે તેઓએ આ એક્ટિવિટી આગળ વધારવાની છે, આનું હજી આગળ વધારવાનું છે. શિક્ષક વિદ્યાર્થીઓને જોડીમાં વિભાજિત કરશે, તેમને એકબીજાના ઇન્ટરવ્યુ માટે કુલ 6 મિનિટ આપશે. જ્યારે 3 મિનિટ વીતી જશે ત્યારે બેલ વાગશે અને એમાંથી રોલ બદલવા જણાવશે. એટલે કે પૂછવા વાળો જવાબ આપવા વાળો બની જશે, જવાબ આપવા વાળો પૂછવા વાળો બની જશે. ત્યારબાદ હવે વિદ્યાર્થી પોતાના સાથી વિશે 3 બાબતો કહેશે અને વર્ગખંડના વિદ્યાર્થીઓને ખોટી બાબત ઓળખી બતાવવા કહેશે કે આમાંથી કઈ વાત ખોટી છે. એક્ઝામ્પલ, સ્ટુડન્ટ કહે છે કે મનુ કહે છે, મીટ માય ફ્રેન્ડ સોનુ, she is in standard 5th, her weight is 60 kg, she can dance. તો સોનુ કહે છે, થેન્ક યુ મનુ, ડિયર ક્લાસ, નાઉ ટેલ મી ધ ફોલ્સ ઇન્ફોર્મેશન અબાઉટ મી. એટલે હું જો મનુ કહે છે કે મારી ફ્રેન્ડ સોનુને મળો, તે 5મા ધોરણમાં ભણે છે, એનું વજન 60 કિલો છે અને તે ડાન્સ કરી શકે છે. તો સોનુ કહે છે કે ભાઈ થેન્ક યુ, તે મારા માટે એટલી બધી માહિતી આપી. અને હવે ક્લાસમાં પૂછે છે કે મારા વિશે ખોટી માહિતી આમાંથી કઈ છે, હાલો જણાવો. તો ક્લાસ કહે છે, યુ આર ઇન સ્ટાન્ડર્ડ 5th, કે તું ધોરણ 5માં છો. સોનુ કહે છે ધેટ્સ ઇનકરેક્ટ, નહીં ખોટી વાત છે. એ વાત તો સાચી છે ને, સોનુ 5મું જ ભણે છે. ક્લાસ કહે છે યોર વેઇટ ઇઝ 60 kg, તારો વજન 60 કિલોનો છે.
તો સોનું શું કહે છે યસ, એ વાત સાચી છે. એટલે ટૂંકમાં જે ખોટી વાત છે ને એ આપણે ઓળખવાની છે. આમાં એ ઓળખાઈ ગઈ. સોનું કહે છે મીટ માય ફ્રેન્ડ મનુ, હી ઇઝ, એટલે ટૂંકમાં આવી રીતે વાતને શું કરવાની છે હજી આગળ વધારવાની છે. ચલો કહે છે ફાઇન્ડ આઉટ ધ ડિટેલ્સ ઓન ધ ઇન્ટરનેટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. નીચેની માહિતી પૂર્ણ કરો, જે તમારે ઇન્ટરનેટમાંથી શોધવાની છે. પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે એ માહિતી મેં પૂરી કરી નાખી છે. બે નામ છે, બિરબલ અને શેરલોક હોમ્સ. બરોબર. હવે આ કોણ છે? આ ભાઈને ઓળખો? હા, બિરબલને તો ઓળખવી ને સર, હમણાં આપણે ભણવામાં આવ્યો હતો. બરોબર છે. બિરબલ તે રાજા અકબરના દરબારમાં આવેલો એક વિદૂષક, જે બહુ જ ચતુર, બહુ જ બુદ્ધિમાન એવો માણસ, વાઇઝ એન્ડ વિટી, સમજદાર અને ડાયો, જે રાજા અકબરને જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ આવે, જે કાંઈ પણ સમસ્યા આવે, એ બધી સમસ્યાનું સમાધાન કરવા વાળો બિરબલ. તો એવી રીતે એક શેરલોક હોમ્સ છે, જે યુકે એટલે કે ઇંગ્લેન્ડમાં કામ કરે છે, જે એક જાસૂસ છે, સત્ય શોધક, એટલે કે એને સત્યની શોધ કરવી ગમે, સાચું શું છે ને ખોટું શું છે એને એ જાણવું વધારે ગમતું હોય. તો જો એમાં માહિતી છે કન્ટ્રી, તો આમાં કન્ટ્રીમાં આવશે પહેલા તો બિરબલમાં ઇન્ડિયા, આમાં આવશે બ્રિટન એટલે કે યુકે. ત્યારબાદ ડિસ્ક્રિપ્શન, વર્ણન. A minister in the court of Akbar, અકબરના દરબારનો એક મંત્રી, અકબર્સ ફેવરેટ, અકબરનો પ્રિય, one of the 9 jewels, અકબરના દરબારમાં જે 9 રત્નો હતા એમાંથી એક રત્ન, રિયલ નેમ મહેશ દાસ, સાચું નામ મહેશ દાસ છે, નોન ફોર હિઝ ઇન્ટેલિજન્સ, એની બુદ્ધિ ક્ષમતાના કારણે ઓળખાય છે, વિટ, વિઝડમ એન્ડ હ્યુમર, પોતાની ક્ષમતા, ડાહ્યાપણું અને પોતાના રમૂજના કારણે ઓળખાય છે. શેરલોક હોમ્સની વાત કરીએ તો ડિટેક્ટિવ કેરેક્ટર, એક જાસૂસ છે, ક્રિએટેડ બાય બ્રિટિશ ઓથર આર્થર કોનલ ડેન. હવે એ ખરેખર જાસૂસ હકીકતમાં નથી, બરોબર, એ જાસૂસ એક કહાનીનો પાત્ર છે. આ જે લેખક છે ને, શું નામ છે? આર્થર કોનલ ડેન. એણે પોતાની વાર્તામાં શેરલોક હોમ્સનું નામ પાડ્યું છે અને એને જે છે શેરલોક હોમ્સને એક જાસૂસ બનાવ્યો છે. નોન ફોર હિઝ શાર્પ ઓબ્ઝર્વેશન, પોતાની તીક્ષ્ણ દ્રષ્ટિના કારણે, ઓબ્ઝર્વેશન ક્ષમતા, નિરીક્ષણ ક્ષમતાના કારણે એ ઓળખાય છે. એન્ડ લોજિકલ રીઝનિંગ, અને એની પાસે તર્ક વિજ્ઞાન, તર્ક જાજુ હોય. હી લવ્ડ સિગાર્સ, સિગાર બહુ ગમે, સિગાર જોઈને મોઢામાં છે ત્યારે હાથમાં દેખાય છે એ સિગાર કહેવાય. હિઝ બેસ્ટ ફ્રેન્ડ નેમ ઇઝ વોટસન, એના પ્રિય મિત્રનું નામ છે વોટસન. ચલો કહે છે રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ કલેક્ટેડ ડિટેલ્સ, એકત્ર કરેલી માહિતીના આધારે એક પેરેગ્રાફ લખવાનો છે. તો ચાલો લખીએ. સ્ટોરીઝ ઓફ બિરબલ are very popular. In our country, Birbal was a minister in the court of Akbar. He was Akbar's favorite minister. Birbal was one of the 9 jewels in the court of Akbar. Birbal's real name was Mahesh Das. Birbal was known for his intelligence, wit, and wisdom and humor. All the stories of Birbal show these qualities. No one could ever win against the clever Birbal. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની અંદર અમુક શબ્દો અઘરા હતા, તો મેં તમારા માટે અઘરા શબ્દોનું ગુજરાતી બાજુમાં લખ્યું. જો પોપ્યુલર છે તો આને પોપ્યુલર વચાય, એનો મતલબ લોકપ્રિય થાય. આમાં મિનિસ્ટર લખ્યું છે તો મિનિસ્ટર એટલે મિનિસ્ટર થાય, મંત્રી વચાય. બરોબર છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ તૈયાર છે બિરબલનો. હવે જોઈએ શેરલોક હોમ્સનો પેરેગ્રાફ. Sherlock Holmes is a detective character created by British author Arthur Conan Doyle. Sherlock Holmes is known for his sharp observation and wisdom. In all the stories, Sherlock Holmes solves the most difficult cases easily and quickly. He loves cigars. His best friend is Watson, who helps him in all his cases. ચાલો આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે ધોરણ 5નું અંગ્રેજી વિષયનું નવું પાઠ્યપુસ્તક જે છે લોન્ચ થયું છે, અને એમાં તમારા માટે અમે ખાસ વસ્તુ બનાવી છે. શું ખાસ વસ્તુ? કો આખા પાઠ્યપુસ્તક જવાબ વાળું તમારા માટે તૈયાર છે. હા, એક પીડીએફ બનાવી છે કે જેની અંદર આખું પાઠ્યપુસ્તક સંપૂર્ણ સોલ્યુશન સાથે તૈયાર છે. બધી જ પ્રવૃત્તિ, બધા જ પાઠનું ભાષાંતર, બધી જ સમજૂતી વાળું એક પાઠ્યપુસ્તક તૈયાર છે, જેની અંદર શું તો કે એક સવાલનો જવાબ તમને આપવામાં આવી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પીડીએફ તમને મળી જશે. અને જો તમારી પાસે ઓરિજિનલ પાઠ્યપુસ્તક નથી, એ જોતું છે તો એ પણ તમને મળી જશે. આપણો વોટ્સઅપ નંબર
9909435028 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે પૂર્ણ કર્યું યુનિટ નંબર 7. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 8 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. જય હિન્દ, જય ભારત.